બે બિલ્ડિંગ હોય, હું એમ કહું કે 10 લાખ રૂપિયા આપું, આ 10 માળની હાઇટવાળી બિલ્ડિંગ છે, અહીંથી તમે એ બિલ્ડિંગ વચ્ચેનો ગેપ છે 5 ફૂટનો, અહીંયા તમે 7 ફૂટનો ઠેકડો નીચે જમીન ઉપર મારી શકતા હોય, પણ હું તમને એમ કહું અહીંયા ધાબા ઉપર જવાનું અને આ 5 ફૂટની જગ્યા છે, હું તમને 10 લાખ રૂપિયા આપું, ખાલી એક જમ્પ મારી દો. ન મારે. હું કામ? પૈસા હાટું થોડો જમ્પ મૃત્યુને દાવ ઉપર મૂકવાનું ન મારે. પણ જો એને કોઈ કહેવામાં આવે કે આ બિલ્ડિંગમાં તમે ઊભા છો ને સામેની બિલ્ડિંગમાં આગ લાગી છે અને એની અંદર તમારી દીકરી કે દીકરો છે, તો એને કહેવું ન પડે કે તમે જમ્પ મારો, લાગી જાય. કારણ કે ઇમોશનલ ગોલ મારવાનો જ હોય, જમ્પ મારવાનો. ઇમોશનલ ગોલની અંદર એક બહુ મહત્વની વસ્તુ છે, જેની અંદર તમારે તમારું ડેસ્ટિનેશન બહુ યાદ નથી રાખવું પડતું, ઓટોમેટિક તમારા નજર સામે તમારું ડેસ્ટિનેશન હોય છે. એટલા માટે ઇમોશનલ ગોલ. અજમેરની અંદર વિરેન્દ્રસિંહ રાઠોડ નામના એક વ્યક્તિ ટૂર્સ ટ્રાવેલર્સની કંપની ચલાવે અજમેર રાજસ્થાનની અંદર. એમના પત્નીએ એને એકવાર કીધું કે તમે આખા ગામને જાત્રામાં મોકલો છો, ક્યારેક તો 2 માણસ જાય એવો વિચાર કરો. એને એમ થયું કે હાલો કંઈ વાંધો નહીં. એટલે વિરેન્દ્રસિંહે નક્કી કર્યું કાંઈ નહીં, આપણે 4 ધામની જાત્રા ઉપર જઈશું. પતિ અને પત્ની જાય છે 16 જૂન અને સાંજના 7 વાગ્યાનો સમય. અને સાહેબ એમની પત્નીનું નામ લીલા. કેદારનાથની અંદર સાંજના 7 વાગ્યાનો સમય અને એ સમયની અંદર વિરેન્દ્રસિંહ જ્યાં રોકાણા હતા ત્યાંથી કંઈક કામથી એ બહાર ગયા કંઈક વસ્તુ લેવા માટે. અને 7 વાગે એવી ઘટના બની કે જે હિન્દુસ્તાન માટે દુઃખદાયક હતી, ભારત માટે. કેદારનાથની અંદર એવી તુફાન આવ્યું કે વિરેન્દ્રસિંહ વસ્તુ લેવા માટે ગયા હતા, ત્યાંથી રિટર્ન ન થઈ શક્યા, કારણ કે રોકી દીધા. ઘણા કલાકો પછી થોડું પાણી ઉતર્યું એટલે એમની પત્નીની એને ચિંતા થઈ. એટલે એ માણસ પાછું જાય એમની પત્ની માટે, અને જે જગ્યા ઉપર રોકાણા હતા એ જગ્યા ઉપર બિલ્ડિંગ જ નહોતું, ધૂળ થઈ ગઈ હતી જગ્યા. એની પત્ની તો ક્યાં દૂર થઈ ગઈ. ત્યાં મિલિટરી વાળા, ત્યાં પોલીસ વાળા, ત્યાંના લોકલ વ્યક્તિઓ છે એને પૂછે છે, ગાંડાની ઘોડે પૂછે, મારી પત્ની. તમામ લોકોએ કીધું કે અહીંયા તો તમારી પત્ની નથી, તમે ખાલી 24 કલાકની રાહ જોવો અને 24 કલાક પછી તમે જો મળે તો ઠીક છે, નહીતર તમે ઘરે જતા રહ્યો. ઘરે ન જાઓ. તમામ લોકો ઘરે જાય છે, પણ વિરેન્દ્રસિંહ ઘરે નથી જાતા. સાહેબ 1 મહિના સુધી એ જગ્યા ઉપર માણસ તડફડિયા મારે છે. ઇમોશનલ ગોલ કોને કહેવાય? કરવું જ મારે, આ કરવું છે નહીં, કરવું અને કરવું જ હાલો થઈ જશે એમ નહીં. વિરેન્દ્રસિંહ 1 મહિના સુધી ત્યાં રહે છે. અધિકારીઓનો, ત્યાં લોકલ અધિકારીઓનો ફોન આવે અને મુઆવજા લેવાનું કે હિન્દીની અંદર શબ્દ છે કે તમે મુઆવજા લઈ લો, જે કંઈ આવતું હોય ગવર્મેન્ટ તરફથી. ત્યારે એ મુઆવજા પણ લેતો નથી માણસ, અને એટલું જ કહે છે કે તમારું કેવું છે કે મારી પત્ની નથી, પણ મારા અંતરમાંથી અવાજ આવે છે કે મારી પત્ની જીવતી છે. અને સાહેબ એ માણસ 1 મહિનો નહીં, 2 મહિનો નહીં, 6 મહિના નહીં, પણ 19 મહિના સુધી કેદારનાથની આજુબાજુના તમામ ગામડા, 5 નહીં, 10 નહીં, 50 નહીં, 1000 ગામડા વીખી નાખે એ વિરેન્દ્રસિંહ પોતાની પત્ની માટે કે નહીં મારી પત્ની ક્યાંક તો છે. પાગલ થઈ ઘરેથી પોતાના દીકરાઓના ફોન આવે કે તમે આવી જાઓ, પોતાના દીકરાઓના ફોન આવે, તમે આવી રીતે ગાંડા થઈ ગયા છો, આવી જાઓ. પણ નહીં, કે મારી પત્ની જીવતી છે, મારી પત્ની જીવતી છે. 19 મહિના સુધી. પછી એના એક દીકરો એમ કહે છે કાંઈ વાંધો નહીં, અમને પણ એવું છે, સાંત્વના આપવા માટે કે હા તમે માને લઈને આવજો, તમે આવજો. 19 મહિના સુધી 1000 ગામડા એ વ્યક્તિ વીખે છે. એક નાનો અમથો પાસપોર્ટ સાઈઝનો ફોટો હોય અને એ બતાવતો આને જોઈશ. તમે જો એક સામાન્ય વ્યક્તિ પોતાની પત્ની માટે, એમાં એક ગામની અંદર ઘૂસી જાય, ત્યાં એક માણસ હોય એને ફોટો બતાવે કે આના જેવી કોઈ વ્યક્તિ છે એ અહીંયા અહીં પાગલની જેમ આટા મારે, જો કદાચ હોય તો તમે જોઈ લો. અને એક લથડિયા મારતી આખી નાયા ધોયા વગરની સ્ત્રી, વાળ વિખાઈ ગયેલા, કેટલા દિવસથી ખાધું નહીં, નાયું નહીં, એવી સ્ત્રી જોવે, ખાલી આમ જીવતી લાગે છે પણ પ્રાણ નહીં. અને વિરેન્દ્રસિંહ જે અવાજ કરે છે લીલા, અને ત્યાં નજર જાય છે, હૃદયમાં આખો આમ જીવ આવી જાય છે, અને એ પાગલ ઓરત ભેટી પડે છે. ભલા માણસ 19 મહિના સુધી માણસ પોતાની પત્ની માટે ઠાયકો નહીં અને જીવતી પાછી લઈ આવ્યો, અને એને એક જ વસ્તુ, મારી પત્ની જીવતી છે. ભલા માણસ, મારો કહેવાનો મતલબ એ છે कि सच्चे प्यार की तो सारे जहां में असर होगी, सच्चे प्यार की तो सारे जहां में असर होगी, और न होगी तो समझ लेना कि तेरे प्यार में कसर होगी.
બાકી તો સચ્ચે પ્યાર કી તો સારે જહાં મેં સરહદ. તમે હાચા હૃદયથી કોઈ પણ વસ્તુ ચાહી લીધી તો આ બ્રહ્માંડ તમારી સાથે કામ કરે છે. આ અસ્તિત્વ તમને મદદરૂપ થાય કે નન્ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास ही रगों में साहस भरता है. मन का विश्वास ही रगों में साहस भरता है. चढ़कर गिरना, गिरकर चढ़ना नहीं अखरता है. अखरता मतलब ठाक नहीं लागतो है कीड़ीने. चढ़कर गिरना, गिरकर चढ़ना नहीं अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती. कोशिश करने वालों की कभी હાર નહીં હોતી. અને હળવદ માટે સેલ્યુટ છે. આખા ગુજરાતને શીખવા જેવી બાબત હળવદના પ્લેટફોર્મ ઉપરથી હું તમને કહું છું કે અહીંયા સારા સારા બિઝનેસમેનો રહે, સારા સારા વ્યક્તિઓ રહે છે. સમગ્ર સમાજને આ સતવારા સમાજના માધ્યમથી હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન એટલે પાઠવું છું કે આ ગામની અંદર એક નોનવેજ અને ઈંડાની લારી હતી.